ને સીતારામ બધાને। તો હું અત્યારે જો નાઈ અને રેડી થઈ ગઈ। તડકો બહુ છે હમણાં, વાતાવરણમાં ફેર પડી ગયો। રાતના ઠંડી લાગે અને બપોરના એટલો તડકો હોય। તો હું જાઉં છું અત્યારે ચા બનાવવા। વાગ્યા 4:30 અને હું હજી દર્શન કરવા નથી ગઈ મંદિરે। કિચનમાં આવી ગઈ દર્શન કરવા। હું અત્યારે જઈશ, અમારા પાસે મંદિર છે ત્યાં 2 મિનિટની દૂરી છે મારા ઘરથી। ત્યાં પણ જાય છે। મુખ્ય છે પોરબંદરમાં પ્રખ્યાત મંદિર, તો ત્યાં જઈ તો હું શૂટ કરી। જે 2-3 મંદિર છે પ્રખ્યાત, ત્યાં અત્યારે ફૂલ ભીડ છે, મેળા જેટલી જ। અને સવારની નથી ગઈ તો અત્યારે દર્શન કરી આવું। તો કે મનની શાંતિ માટે આપણે મંદિરે જઈએ। બાકી ભગવાન તો આપણા દિલમાં જ છે, આપણા પાસે જ છે। ભગવાનને ક્યાંય ગોતવાની જરૂર નથી। મન પ્રસન્ન થાય એટલે આપણે મંદિરે જઈએ અને મજા આવે। તો આ વાહનોની લાઈન, મેં કીધું હતું ને કે મેળા જેટલું પબ્લિક હશે। તો આ વાહનોની લાઈન મંદિરની બહારની, અને ટ્રાફિક પણ એટલી। મંદિર છે એ પોરબંદરનું પ્રખ્યાત મંદિર છે, શિવ ભગવાનનું, માં જડેશ્વર મહાદેવનું છે મંદિર। લાઈન મંદિરમાં દર્શનનો વારો આવે એવું એમ નથી, એટલી ભીડ છે। આ લાઈન છે આખી। આરતી કરે ને जो डेकोरेशन है मंदिरનું અને આનું। મેં કીધું હતું ને કે મેળા જેટલી ભીડ હશે। જે પોરબંદરના પ્રખ્યાત મંદિરો છે એમાં। જડેશ્વરના દર્શન। અને તમે જોયું એવું નહીં કે વારો પણ આવે એમ નથી દર્શનનો। અને અમે દર્શન મેં કરી લીધા। જડેશ્વરમાં અમે આરતી કરી અને આરતી થઈ અમારાથી। કેટલી બધી ગળદી હતી છતાં અમે વારો આગળ લઈ લીધો અને જાણીતા મળી ગયા હતા આગળ, એટલે
અને હવે જઈએ ભૂતનાથ, પછી સત્યનારાયણ મંદિરે, જે આ બધા પ્રખ્યાત મંદિર છે પોરબંદરના. અહીંયા પણ જો નારાયણનું મંદિર છે, સત્યનારાયણનું, જે ભાવેશ્વર મહાદેવ નામ એક આ છે સત્યનારાયણ મંદિર છે પોરબંદરમાં. અને અહીંયા પણ એટલી ભીડ છે. છે વેફર્સ અને ચેવડો ને પેડો, આ 3 વસ્તુ અહીંયા પ્રસાદમાં છે. અને મેં લઈ લીધો અને હવે જા બારોબાર હવે જાસ્તો ભૂતનાથ છે. અત્યારે હું ભૂતનાથના મંદિરે પૂગી ગઈ છું, જે આ પણ પોરબંદરનું એક પ્રખ્યાત મંદિર છે. પોરબંદરમાં રહેતા હોય એને ખબર જ હશે. ત્યાં પણ એટલી જ ગરદી છે. ચાલો દર્શનમાં ઝડપ રાખજો. ચાલો પહેલા દર્શનમાં ઝડપ રાખજો. પહેલા તે હતા પોરબંદરના પ્રખ્યાત મંદિરની શિવરાત્રિની ઉજવણી. આ બધા જે હતા એ પોરબંદરના પ્રખ્યાત શિવ ભગવાનના મંદિરો હતા. અને આજે શિવરાત્રિની ઉજવણી ફૂલ ધામધૂમથી દર ફેરા અહીંયા ઉજવવામાં આવે છે, કારણ કે મને તો હું દર ફેરા આવું એટલે મને ખબર જ છે. અલગ પ્રસાદ, અલગ અલગ ડેકોરેશન બધા મંદિરનું. તે મારાથી જે ગળદી હોય એટલે બહુ જલ્દી દર્શન કરવા પડે. અને જેટલું જે રીતના મારાથી બનતી કોશિશ કરી. અને તમે જોયું જ છે કે મેળા જેટલી જ ભીડ છે બધા મંદિરે. અને આ બધા જે પ્રખ્યાત મંદિર છે પોરબંદરના, એ બધા આખા પોરબંદરના 3 મંદિરે જાય જ, કારણ કે અલગ અલગ બધાનું ડેકોરેશન હોય એટલે જોવા માટે જાય જ.